નમસ્કાર. શક્તિસિંહને લઈને ભયંકર ડખો. પુરુષોત્તમ રૂપાલાના એક વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. અનેક વખત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવા છતાં ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં ન આવતા હવે આ વિરોધ ઉમેદવાર પરથી પક્ષ પર પહોંચી ગયો છે, જેને ફાયદો કોંગ્રેસ ભરપૂર રીતે ઉઠાવી રહી છે. રાજ્યભરમાં લોકોની નજર રાજકોટ બેઠક પર છે, કારણ કે અહીં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને ભાજપની વિરુદ્ધમાં આખો ક્ષત્રિય સમાજ છે. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. સાથે જ તેમણે ગાંધીજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધી સંપૂર્ણપણે નિખાલસ અને સાચો માણસ છે કે જે પપ્પુ ઠહેરાવવાનો પ્રયત્ન કરાયો છે. તેના માટે અબજો કરોડ રૂપિયા વાપર્યા, તેમ છતાં દેશ આજે સ્વીકારે છે કે આ રાહુલ ગાંધી બરાબર માણસ છે. રાજકોટમાં યોજાયેલી એક સભામાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ ભાન ભૂલ્યા હતા. તેઓએ મહાત્મા ગાંધીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા હતા. સાથે જ તેઓએ જાહેર મંચ પરથી ગાંધીજી વિશે અપમાનજનક નિવેદન પણ આપ્યું હતું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે હવે રાજકોટમાં જ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે એવું નિવેદન આપ્યું કે વિવાદનો મતપૂડો છેડાયો છે. ધન્યવાદ. જય